ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જોલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। માધાપરમાં શિવ કૃપાનંદ સ્વામી દ્વારા સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન થયું। માધાપર ગામે સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। 8 દિવસ ચાલેલ આ કેમ્પમાં અનેક લોકોએ ભાગ લઈ શરીરના 7 ચક્રો તથા 2 નાડીના શુદ્ધિકરણ બાબતે યોગ દ્વારા સમજણ આપવામાં આવી। માધાપર માં રહું છું અને શ્રી કૃપાનંદ સ્વામી અંતર્ગત ધ્યાન શિબિર, સમર્પણ ધ્યાન શિબિર છેલ્લા 8 દિવસથી માધાપરની અંદર થઈ રહી છે, જેની અંદર સમર્પણની અંદર જે ખાસ વાત છે કે આપણા શરીરના જે 7 ચક્રો છે અને 2 નાડીઓ છે એના શુદ્ધિકરણની પ્રક્રિયા ઉપર ખાસ ગુરુદેવ પોતાના અનુભવો ઉપર વાત ખાસ કરી રહ્યા છે। હું આ સમર્પણ શિબિરમાં એમ કે જોઈન્ટ થઈ છું, એમાં મને એમાં અનુભવ બહુ સરસ થયો છે કે જે મનની જે શાંતિ છે ને એ સમર્પણ શિબિરના ધ્યાન દેવાના જ મને મળી છે અહીંયા વાસે। અને હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે તમે અહીંયા આવી અને તમારી જે મનની શાંતિ છે ને અહીંયાથી મળી શકશે। અને આ બાબા સ્વામી જે કહે છે એના અનુભવથી કહે છે ને અનુભવ આપણે આપણા જીવનમાં લઈએ છીએ ને તો આપણે પોતે સમજી શકીએ છીએ કે ના, એમના કહેવા મુજબ જો જે થાય છે ને એ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે શાંતિ અચૂક મળે જ છે। ભુજ આશાપુરા રિંગ રોડ પાસે હિન્દુ મુસ્લિમની કોમી એકતાના પ્રતીક સમાન ધાવલશા પીરની દરગાહ ઉપર ન્યાજનો કાર્યક્રમ થયો। ભુજ મધ્યે ધાવલશા પીરની દરગાહે હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ ભેગા મળી અને ન્યાજ તેમજ જમણવારનો કાર્યક્રમ રાખી કોમી એકતાની મિસાલ પૂરી પાડી। આ વિસ્તારમાં આ દરગાહે હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો આવી દર્શન કરી અને આશીર્વાદ મેળવે છે। આ ધવલશાનો કોમી એકતા બધા ભાઈચારો ભેગો થઈને અહીંયા ફરિયાના બધા વિમલભાઈ, પ્રકાશભાઈ ગોસ્વામી આ લોકો ન્યાજનું આયોજન દરગાહનું કરવામાં આવ્યો હતો। આ તો અમને એક અંદરથી ઉત્સાહ થયો હતો કે બધાને અમે જમાડી ન્યાજ કરી, કેમ કે પાછળ પવિત્ર મહિનો ચાલુ થાય રમજાન, એટલે હિન્દુ મુસલમાન બધા કોમી એકતા ભેગા થઈને આયોજન રાખેલું। ભાગવતમાં લખ્યું છે સંસાર ભયનાશનમ। સંસારમાં માણસ કાલ્પનિક ભયમાં જીવે, ખોટી બીકમાં। આ સંસારના ઘણા સ્વરૂપ છે, એમાં એક સ્વરૂપ છે ભય। આ સંસારમાં કોઈ નિર્ભય ખરો? સંસારના છત્ર નીચે જીવતો હોય એ લગભગ નિર્ભય ન હોઈ શકે। સંસારમાં નિર્ભય એ જ હોઈ શકે જેને પોતાનું જીવન પરમાત્માને સોંપ્યું છે। दिव्य यात्रा संघ अंजार आयोजित भागवताचार्य परम पूज्य शरदभाई व्यास द्वारा श्रीमद भागवत ज्ञान यज्ञ सप्ताह शुक्ताल स्थली गंगाजीना घाटे श्री हरिद्वार कथा श्रवण वेळा सवारे 9:30 થી 1 કલાકે दिनांक 26/11/2013 થી 2/12/2013। यात्रा प्रस्थान दिनांक 23/11/2013 शनिवार। रेलवे प्रवास भुज अंजार गांधीधाम भचाऊ अमदावाद थी श्री हरिद्वार आगमन दिनांक 25/11/2013 सोमवार श्वेर विहार। श्री पोथी यात्रा कथा प्रारंभ दिनांक 26/11/2013 मंगलवार। श्री कृष्ण અને શ્રી રામ જન્મોત્સવ દિનાંક 29/11/2013 શુક્રવાર उत्पत्ति एकादशी। श्री कथा विराम दिनांक 2/12/2013 सोमवार। श्री हरिद्वार થી રવાનગી દિનાંક 3/12/2013 મંગળવાર। રેલવે પ્રવાસ સ્વગૃહે પરત શુભાગમન દિનાંક 5/12/2013 ગુરુવાર અમદાવાદ ભચાઉ ગાંધીધામ અંજાર ભુજ। प्रवास आयोजक दिव्य यात्रा संघ प्राइवेट लिमिटेड अंजार। लैंडलाइन नंबर 02836246625 मोबाइल नंबर 9825428125। ભુજના શાંતિ નિકેતન પાસે આવેલા નાળાની લગોલગ મેન્યુઅલી સફાઈ ન થતા પાણી ભરાય છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ થવાનો સંભવ છે। ભુજના શાંતિ નિકેતન પાસે આવેલ નાળાને લગતા વોકડાની સફાઈ થયેલ છે, પણ વોકડાથી નાળાનું મુખ ઊંચું છે, તેથી વોકડાથી નાળામાં પાણી જતું નથી અને અટકે છે અને પાણીનો ભરાવો થાય છે।
આ સ્થિતિ નિવારવા નગર અધ્યક્ષ શ્રી હેમલતાબેને તાત્કાલિક સફાઈ કરવા હુકમ કર્યો અને નગરજનોને આવા પ્રકારની કોઈ પણ મુશ્કેલી હોય તો જાણ કરવા અપીલ કરી હતી. હોસ્પિટલ રોડ અને શાંતિ નિકેતન પાસે જે નાલો આવ્યો છે, આગળથી જે રજૂઆત હતી એ પ્રમાણે થોડુંક અંદરનું કામ જેસીબી પોતાનું કામ કરી ગયું. જે નાલાની અંદર જે કચરો અને જે માટી રહી ગઈ છે, તો અત્યારે અમારો લોકોએ જે ધ્યાન દોર્યું છે, તો જે હવે આ કામ બાકી છે મેન્યુઅલી, તો એ કામ માટે અત્યારે સૂચના અમારી અપાઈ ગઈ છે અને તાત્કાલિક આ કામ થઈ જશે. તો લોકોને હું વિનંતી કહું છું, અત્યારે જે નાલા સફાઈ થઈ રહી છે, જ્યાં બાકી હોય કે કોઈ મેન્યુઅલી કામ જે બાકી રહી ગયું હોય, તો ખાસ લોકોને મારી વિનંતી છે, આપ તરત નગરપાલિકાનું ધ્યાન દોરો. જેમ નાલાનું કામ જે બાકી રહેલું હોય અને જે ન થયું હોય, તો તાત્કાલિક આના પ્રત્યે નગરપાલિકા પૂરા પ્રયત્ન કરશે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822525016, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તબીબી કર્મચારી ગ્રાહક ધિરાણ મંડળીની વાર્ષિક સભામાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 1982 થી કાર્યરત તબીબી કર્મચારી ગ્રાહક ધિરાણ મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી. આ સભામાં ધિરાણ અંગેના ઠરાવો પાસ કરવામાં આવ્યા અને કર્મચારીઓને સારા માઠા પ્રસંગે તાત્કાલિક લોન આપવાની પણ જોગવાઈ કરવાની ચર્ચાઓ થયેલ હતી. તો સાંભળીએ કર્મચારી અગ્રણી જલાલ શાહ સૈયદને. આજે આમ વાર્ષિક સામાન્ય સભા છે. અમારી તબીબી કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સમિતિની મંડળીની મિટિંગ છે. એમાં જે નિવૃત્ત કર્મચારીઓ છે એ લોકોનો સાથે સાથે સન્માન કરવા માટે અમે આ સામાન્ય સભાની મિટિંગ બોલાવેલી હતી. સામાન્ય સભામાં ઠરાવી થયા છે કે જે અમે દર વર્ષે 100 બચાવ ભંડોળમાંથી જ હવે લોન આપવી અને જે લોન બેંકમાંથી લઈ અને લોન કર્મચારીઓને આપતા હતા એના કરતાં 100 ભંડોળમાંથી અમારી મંડળી જ હવે લોન આપશે એવું વિચારણા હેઠળ અમે લીધું હતું અને ઠરાવ પર કરેલ છે. મંડળીની કામ અમારા કર્મચારી બધા ચોથા વર્ગના કર્મચારીઓ વધુ પડતા છે. એના કારણે ઘણી વખતે માણસને ઓછીથી રૂપિયાની જરૂર પડે, બીમારી સબબે, લગ્ન સબબે, કુટુંબિક કારણો સબબે, તો અમે એ લોકોને 40,000 રૂપિયા સુધી લોન હમણાં તાત્કાલિક ધોરણે મંજૂર કરીએ છીએ. અમારા 70-80 સભ્યો હમણાં છે. અમારી 1982 થી આ તબીબી કર્મચારી એ મંડળીની સભા ચાલુ છે. એ લોકો પોતાના પગારમાંથી દર મહિને દરેક કર્મચારી 100 રૂપિયા પોતાના પગારમાંથી બચત કરાવી અને 100 ભંડોળમાં જમા કરાવે છે. અમારા પોતાના 100 ભંડોળમાં 70,000 રૂપિયા અત્યારે છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोचते जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए.
કમિટી ભુજ દ્વારા દર વર્ષની જેમ પવિત્ર રમજાનના માસ દરમિયાન આ વર્ષે પણ રોજેદારોને શહેરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે લોકો ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં અથવા હોસ્પિટલમાં હોય છે તેવા લોકોને રોજા રખાડવા કે છોડાવવાની એટલે કે શહેરી અને ઇફતારની સગવડ કરવામાં આવે છે. તો આપના વડીલોના ઈસાલે સવાબ ખાતર પણ આપ અમારી સંસ્થાને ડોનેશન આપો. ડોનેશન માટે સંપર્ક કરો KN ચાકી, હાજી સિદ્દીક બાયડ, હાજી ઉમર સમા, બસ સ્ટેન્ડની બાજુમાં હોટેલ સહારા પેલેસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727499281 9016921981. આયોજક KN ચાકી. રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય ડોક્ટર અજાયબસિંહ કચ્છ જિલ્લાની 3 દિવસની મુલાકાતે આવ્યા હતા. લઘુમતી સમાજના બાળકો શાળાએ અચૂક જાય તે માટે ખાસ કાળજી રાખવામાં ડોક્ટર અજાયબસિંહે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કર્યો હતો. તેઓ રાજ્યના શાળા મહોત્સવના કાર્યક્રમથી પ્રભાવિત થયા હતા. કચ્છના ભાતીગળ સંસ્કૃતિની પ્રશંસા કરી વડાપ્રધાનના 15 મુદ્દાના કાર્યક્રમ અને જિલ્લામાં શીખ પરિવારો વિશે તંત્ર પાસેથી માહિતી મેળવી હતી. આ પ્રવાસમાં સમાજ કલ્યાણ અધિકારી શ્રી JM ખુંગલા સતત હાજર રહ્યા હતા. ભુજ બસ સ્ટેન્ડ સામે ટેક્સી ગલીમાં આંકડાનો જુગાર રમાડનાર 2 ઇસમોને પોલીસે પકડી પાડેલ. આંકડાના જુગાર સામે ભૂતકાળમાં લાલ આંખ થયેલ હતી. ત્યારબાદ કાર્યવાહી ન થતા ફરીથી આ જુગાર ફૂલ્યો ફાલ્યો છે. ભુજની જૂની ટેક્સી ગલીમાં આંકડાનો જુગાર રમાડનાર ભાવેશ મુકેશ પરમાર તથા જીતેન્દ્ર વાલજી ઠક્કરને આજે ₹1350 ના મુદ્દા માલ સાથે પકડી પાડેલ હતો. ભુજમાં 1,60,000ની ઠગાઈનો આરોપી ગાંધીધામ પોલીસે પકડ્યો. બાદમાં ભુજ પોલીસને સુપ્રત કર્યો. ભુજ શહેરની હોસ્પિટલ રોડ ઉપર કેસી જ્વેલર્સમાંથી સોનાની ચેન ખરીદી અને ચેક આપી મોબાઈલની શોપમાંથી 4 મોબાઈલ ખરીદી ની છેતરપિંડી કરવા અજીત સુનિલ ડે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આગળની કાર્યવાહી કરવાનું ચાલુ છે. આરોપી એ ભુજ સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી મનીષભાઈ જયંતિલાલ સોલંકીએ ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદ એને ફરિયાદીનો એક સોનાની ચેન અને એનો સાહેબ છે ફરિયાદીનો એ મોબાઈલ સેમસંગ કંપનીના 3, STC કંપનીનો 1 એમ કુલ મોબાઈલ ટોટલ 4 અને સોનાની ચેન મળી અને એ ચોરી અંગે અહીં ફરિયાદ આપેલી હતી. એ મુદ્દામાં ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 41D મુજબ અટક કરેલો તો એ આરોપીનો કબજો સંભાળી અને અત્રે લઈ આવી અને ગુના કામે અટક કરેલ છે. એને વિશ્વાસમાં આપેલો અને એને પોતાની રીતે એના નામનો HDFC બેંકનો ભરૂચનો એને ચેક આપ્યો હતો. એ આરોપી ભુજની અંદર 23/6/13 રોજ આવેલો અને જ્વેલર્સની દુકાને આવી અને એમના નામનો પોતાનો HDFC બેંક ભરૂચનો એને ચેક આપેલો. પરંતુ એ જે ચેક આપ્યા પછી એ વેપારીએ એ મુદ્દામાં લઈ અને અજીત નીકળી ગયેલ અને એના પછી એમને જે બેંકની અંદર નાખેલો પરંતુ એમના નામે બેંક બેલેન્સ કંઈ હતું નહીં અને રિટર્ન એ પાછો આવેલું છે અને એની તપાસ આગળની તપાસ ચાલુમાં છે, પૂછપરછ ચાલુમાં છે. હજુ કંઈ અન્ય બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે એમ બીજી કંઈ ગુનો કર્યો છે એમ એની પૂછપરછ ચાલુ. રામપર વેકરામાં સવારના અરસામાં ઘરે બેઠેલા ચંદ્રિકાબેન મંજી પડોશીએ એસિડ છાંટતા ઘાયલ. ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ. રામપર વેકરામાં રહેતા ચંદ્રિકાબેન મંજી ઉંમર વર્ષ 28 પર પડોશમાં રહેતી અસ્થિર મગજની છોકરીએ એસિડ ઉડાડતા આંખ, માથા અને પીઠના ભાગે દાઝી ગયા હતા. જો કે આ કિસ્સામાં ચંદ્રિકાબેનને કોઈ ગંભીર ઇજાઓ થયેલ નથી. આ અંગે વિગતો આપતા ભુજની GK જનરલ હોસ્પિટલના ડોક્ટર કશ્યપ ભુજ. અંદાજિત સવારે 10-10:30 વાગે બેન ચંદ્રિકાબેન મંજી એમના ઘરે બેઠા હતા, ટીવી જોતા હતા. તો આડોશ પડોશમાં જ કોઈક બેન આવી અને એમના ઉપર જે આપણે પોતા કરવાનો જે એસિડ હોય એ એસિડ એમના ચહેરા ઉપર છાંટ્યો હતો. જે એસિડ એમના ચહેરા ઉપર અને પાછળ પીઠ ઉપર પણ જેની અસર હતી અને તેને તાત્કાલિક તેઓ શ્રી GK જનરલ હોસ્પિટલ મધ્યે લઈ આવ્યા હતા. ખાસ કરીને જમણી આંખ ઉપર આંખની પાંપડ સૂજી ગઈ છે. તેમાં આંખમાં અંદરના ભાગમાં થોડુંક
અસર થઈ છે એસિડની, અને બીજી ખાસ એમની એસિડને કારણે અન્ય કોઈ શરીરમાં અસર હજી સુધી જોવામાં આવી નથી. તો શું કહે છે પીડિતના પતિ મંજીભાઈ? મંજી મારા વાઈફ એસિડ ઢોળી ગઈ છોકરી, એટલે થોડોક છોકરીનો અસ્તિત્વ મગજ છે એ કારણે, એટલે એ એના જોડે આવી હતી, અડધો પોણો કલાક બેઠી હતી એના જોડે. તો એના પછી એ ઘરમાં ટીવી જોવા ગઈ, ખુરશી ઉપર બેઠીને એના લાગે જે પ્રદા થતો લિક્વિડ જેવો એવો ફિનાઇલ જેવો એવો ઢોળી ગઈ છે એના ઉપર. ખાણ ખનીજ ખાતામાં માહિતી માંગશો તો જવાબમાં મળશે જીવલેણ હુમલો. છેલ્લા 2 થી 3 માસના સમયમાં થયો બીજો હુમલો. કાયદો અને વ્યવસ્થાની લથડતી હાલતથી તંત્ર અજાણ. અબડાસા તાલુકામાં નુંધાતળ ગામે ચાલતી ખનીજ ચોરીની માહિતી માંગતા કાસમભાઈ પડિયારના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે વિગતો આપતા કાસમભાઈ પડિયાર: મારી ફરિયાદ છે કે નુંધાતળ ગામે હેણાઈ નામે તળાવ આવેલ છે, જેના સર્વે નંબર છે 124/4 નામે આખા ગામની સહીઓ સાથે કલેક્ટર, ભૂસ્તર શાસ્ત્રી, નલિયા અને ગાંધીનગર સહિત મેં અરજીઓ કરેલ છે કે નુંધાતળ ગામમાં સર્વે નંબર 124 જે 10 એકર છે એમાં આશાપુરા કંપનીમાં જે કામ કરે છે એ લોકો ખોદકામ કરતા હતા અને હું અટકાવવા ત્યાં ગયો હતો. ત્યારથી હું અરજીઓ કરું છું. આજ દિવસ સુધી એનું કોઈ પણ તંત્રે કાર્યવાહી કરી નથી. અરજીઓ કરી કે નુંધાતળ વિસ્તારમાં ડામજી કેસા હરિજનની જે લીજ છે હેણાઈ તળાવની બાજુમાં, એ લીજ મૂકી ને બીજી જગ્યાએ ગૌચર જમીનમાંથી લગભગ 1.5 લાખ ટન જેવો બેન્ટોનાઇટનો જથ્થો નુંધાતળના જ રહેવાસીઓ જે 4-5 જણા છે એના નામજોગથી હાજી જાકોબ બાવા અને એના છોકરાઓ એ બેન્ટોનાઇટનો જથ્થો ચોરી કરી અને પ્રેગ્નેટ કનકસિંહ ઠક્કર કરીને જે પ્રભાત કન્સ્ટ્રક્શન પેઢી ધરાવે છે અને રવિજી કૃપાની મિલ ધરાવે છે, એમાં એ લોકો વેચાણ કરે છે. બીજા 8-10 મિલો વાળા છે. અમારી સાથે GM પટેલ ભાગીદાર છે, એટલે અમારું કોઈ વાળ વાંકું કરવાનું નથી. નુંધાતળ, રાધંજાર, મિયાણી ને ખીડસરા કાલના દિવસે હું જતો તો માંડવી મારા છોકરાને મૂકવા, ત્યારે મારો નાનો મોટો છોકરો એ હેણાઈ તળાવથી એ જતો હતો અને જાકોબ બાવાએ ગાડી રોકાવી અને મારા છોકરાઓ ઉપર હુમલો કર્યો કે તારો બાપ અને તને મારી નાખશું, એવી ધમકીઓ આપી કે તમે અમને અહીંયા કામ કરવા નથી દેતા. એ બદલ આજે હું જનરલ હોસ્પિટલમાં રાતે લઈ આવ્યો હતો. એને 1-2 ટાંકા પણ આવ્યા છે મારા છોકરાને. એ પહેલા એ લોકોએ નનાજ્ય કરીને કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરાવ્યો હતો. એ લોકોએ એમાં બધો હાથ એ લોકોનો છે. અમારા એરિયામાં એ લોકોનો ત્રાસ વધી ગયો છે. આજુબાજુના ગામોની ફરિયાદ આવે છે, છતાં પણ તંત્ર ચૂપ બેઠો છે. આ તળાવમાં બેન્ટોનાઇટ છે, એટલે નીચેથી માલ નીકળે એટલે વેચવાનું શરૂ કરે. હા, એ ખાણેતરાનું નામ જ છે, હકીકતમાં એ ખનીજ ચોરી જ કરે છે એ લોકો. સરકારી તંત્રો પણ એનામાં ક્યાંક ને ક્યાંક હા સંડવાયેલા છે, 100% સંડવાયેલા છે. નહીં તો આજે હું 2 મહિનાથી હાલું છું, 12-4 હું હાલું છું, છતાં કોઈ જાતનું કોઈએ પગલો લીધો નથી. તો આ અંગે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા સદામભાઈ: ભાઈ શું નામ તમારું? મારું નામ પઢિયાર સદામ હુસેન કાસમ ઉર્ફે હારૂન. શું કાલે બનાવ બન્યો તમારા સાથે? હું ખાણે જતો હતો ટિફિન લઈને, કાકાની મારી ખાણ છે ને, તો ટિફિન લઈને જતો હતો. તો અહીંયા ખાણમાં પહોંચ્યો તો હાજી જાકોબ બાવા અને એના છોકરાએ મારા ઉપર હુમલો કર્યો. કઈ જગ્યાએ? હેણાઈ તળાવડી છે ને ગામની, એમાં. કેટલા જણા હતા? એ 4 જણા હતા. એ ધમકીઓ આપી કે હવે બીજી વાર તું આ બાજુ આવીશ તો તને અને તારા બાપને બંનેને મારી નાખશું. આ અંગે ખુલાસો આપતા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી JM પટેલ: સાહેબ, નુંધાતળ અબડાસા ગામની એક ફરિયાદ આવી છે. ત્યાં સર્વે નંબર 124માં ખોદકામ થઈ રહ્યું છે બેન્ટોનાઇટનો. તો એ અંગે તમારી પાસે પણ ગ્રામજનોએ ફરિયાદ કરી છે. કોઈ કાર્યવાહી થઈ છે આપણી? મારા ત્યાં ગ્રામજનોએ વહેલા ઘણા ટાઈમ પહેલા એક ફરિયાદ કરેલી કે તળાવની અંદર ખોદકામ ચાલે છે. તો તળાવ માટે તપાસ હું જાતે જ ગયેલો ત્યાં, અને બાજુમાં આશાપુરા કંપનીની લીજ છે અને આશાપુરા કંપનીની લીજની માપણી કરેલી છે અને DLRમાં પણ એની માપણી કરવા માટે એ લોકોએ ફી પણ ભરી દીધી છે. તળાવમાં ખોદકામ થયો જ નથી? ના, તળાવમાં ખોદકામ થયેલું નથી. સાહેબ, અમારી પાસે એવા વિઝ્યુઅલ છે કે તળાવમાંથી માટી કાઢીને એ લોકો લઈ ગયા છે.
એવા કેમેરામાં હું જાતે જ જોવા ગયેલો છું ત્યાં. ગઈકાલે સદામ હુસેન કાસમ ઉપર એક હુમલો કરવામાં આવ્યો અને એ હુમલા કરવાવાળા 4 શખ્સો હતા. એમણે પણ ઉલ્લેખીને કીધું છે કે આ બાબતે આરટીઆઈ તમે કરો છો, એ આરટીઆઈ કરવાનું બંધ કરી દો, નહીંતર બાપ દીકરા બંનેને તમને મારી નાખશું એમ. સદામ હુસેન નામ જ હું આજે સદામ હુસેન કાસમ પઢિયાર. આરટીઆઈ ની માહિતી તો રિટર્નમાં જે પ્રમાણે થતું અમે માહિતી દરેકને આપીએ જ છીએ. માહિતી નહીં આપવાનું કોઈ કારણ પણ નથી, કારણ કે આરટીઆઈ તો એક કાયદો છે. માહિતી અહીંથી જે આપવામાં આવે એ માહિતી લોકો ઓપનલી માંગે છે ને ઓપનલી માહિતી અપાય છે, એમાં કોઈ ખાનગી હોતું જ નથી. સાહેબ માહિતી તો હજી એમને મળી જ નથી કોઈ, તે છતાં એમના નામ લીક થયા છે ને એમના ઉપર હુમલો થયો છે. એમનો એવો આક્ષેપ છે કે આ ઓફિસમાંથી નામો આપવામાં આવ્યા છે જે તે વ્યક્તિઓને. અને હાજી જાકબ હુમલો થયેલો છે એમને અંગત મેટર હશે. અહીંથી ઓફિસમાંથી આવો કોઈ હુમલો કરાવી શકે નહીં, આવો હુમલો કરવાનું વિચારી પણ ના શકાય. ભૂતકાળમાં જે આક્ષેપો થયા હતા એવા જ આક્ષેપો છે. અને પણ અમે કહી ચૂકેલા છીએ કે કોઈ પણ હું તો નહીં, કોઈ પણ અધિકારી પણ આવો કોઈ પણ પ્રકારનો આવો હુમલો કરાવે નહીં. એમને તો સાહેબ સીધો એવો આક્ષેપ કર્યો છે કે એ જે ખાણો છે એનામાં ભૂસ્તર શાસ્ત્રી જેમ પટેલના પણ પાર્ટનરશિપ છે એવું એમણે આક્ષેપ કર્યો છે. તો એ બાબતે તમે ખોટી વાત છે. આવા કોઈ પણ પ્રકારના કોઈ પાર્ટનરશિપ અમારા દ્વારા કરવામાં આવતી નથી, કરાવી પણ શકાય નહીં. અને આવું જે આક્ષેપો કરવાવાળા માણસો જે છે એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો કરે. એવિડન્સ એવા થાય છે કે આ વ્યક્તિ અને ઓલા વ્યક્તિએ તમારી ઓફિસમાંથી બંને માહિતી માંગી છે, તો ખાલી એમના ઉપર જ આવી કાર્યવાહી થઈ શકે? એ કોઈ ઇન્સિડન્સ હોઈ શકે કે કોઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય હોય? કોઈ પણ પ્રકારનું કાવતરું હોઈ શકે નહીં. ના, એટલે એમણે તમારો નામનો ઉપયોગ કર્યો છે, તમે એને તદ્દન રદિયો જ આપો છો? બિલકુલ સદંતર રદિયો એને. હવે જોવાનું એ રહ્યું કે આવા માથેભારો શખ્સો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કાયદો અને વ્યવસ્થા આમ જ લથડતી રહેશે. આ અંગે કચ્છના કલેક્ટર શ્રીનો સંપર્ક કરતા હંમેશાની જેમ કલેક્ટર સાહેબ મીડિયાની ઉપેક્ષા કરતા જણાયા અને આ અંગે કોઈ પણ વાત કરવાનું ટાળ્યું હતું. કલેક્ટર સાહેબને કાયદા વ્યવસ્થાની કોઈ ફિકર ન હોવા આક્ષેપો પણ નગરજનોએ કર્યા હતા. મુન્દ્રા નજીક શેખડિયા ગામે કુંભકર્ણની નિંદ્રામાં પોલીસ તંત્ર. મહિલાઓએ રણચંડી બની દારૂના અડ્ડા પર દરોડા પાડી પોલીસનું કામ કર્યું. મુન્દ્રા ગામ નજીક શેખડિયા ગામે છેલ્લા લાંબા સમયથી દેશી દારૂના અડ્ડા ધમધોકાર ચાલતા હતા. પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા, પરંતુ 19 વર્ષની યુવતીના અપમૃત્યુ બાદ મહિલા મંડળની બહેનોએ રણચંડીનો સ્વરૂપ ધારણ કરી આજુબાજુના દારૂના અડ્ડાઓ પર છાપા મારી તમામ દારૂના અડ્ડાઓનો નાશ કરેલો હતો. હકીકતમાં આ કામગીરી પોલીસ તંત્રએ કરવાની જરૂર હોય, પરંતુ પોલીસ તંત્ર આંખ આડા કાન કરી કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો હોવાના આક્ષેપો થયા. મહિલા મંડળે કામગીરી કરતા ઉલટા મહિલા મંડળ ઉપર શાંતિ વ્યવસ્થા બગાડવાના આરોપ લગાડી રેલી કાઢવાની પરવાનગી પણ ન અપાઈ. પોલીસ તંત્રએ રેલી કાઢવામાં વ્યવસ્થા બગડવાની આશંકા વ્યક્ત કરી રેલી ન કાઢવા દેવા અભિપ્રાય અપાયો. આ પણ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. તો જાણીએ મહિલા મંડળની મહિલાના સભ્યોને. શું નામ છે આપનું? રીનાબેન રબારી. રીનાબેન, આજે આપ અહીંયા કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં શા માટે બહેનો બધા આવ્યા છો? એમાં એવું છે કે શેખડિયા ગામમાં 19 વર્ષના બહેનનું અપમૃત્યુ થયું હતું અને અમારે ધ્યાને આવતા અમને જાણવા મળ્યું હતું કે મેઇનલી એ ગામમાં જે દારૂનું દૂષણ છે એના કારણે ઘણા બધા આવા કિસ્સાઓ બન્યા છે. તો બધા બહેનોએ મળીને નક્કી કર્યું હતું કે આમાં આપણે વિરોધ પ્રદર્શન કરવું જોઈએ. તો અમે એ ગામમાં રેલી માટે પરમિશન લીધી હતી. અમને ગઈકાલે 3 વાગે એ પરમિશન મળી ગઈ હતી અને રાત્રે 10 વાગે અમને એ લોકોએ પત્ર આપ્યો કે તમારી પરમિશન રદ કરવામાં આવી છે. ત્યારબાદ અમે ત્યાં આગળ ગયા, અમે મામલતદાર સાહેબ પાસે કે શું એનું કારણ છે રદ કરવાનું. તો એમણે કીધું કે અહીંયાથી નેગેટિવ અભિપ્રાય આપ્યો છે. અહીંયાથી મરીન પોલીસ સ્ટેશનમાંથી નેગેટિવ અભિપ્રાય આપ્યો છે એટલે તમારી પરમિશન રદ કરવામાં આવી છે. પણ રિયલમાં તો ગઈકાલે અમારા બહેનોએ શેખડિયા ગામમાં જે દારૂના કારણે બહેનો મરી રહી છે તો ત્યાં દારૂની ભઠ્ઠીઓ પકડી હતી અમે. તો પોલીસે એ કરવું જોઈતું કે અમારા સપોર્ટમાં આવવું જોઈતું હતું ને આવી બીજી જે દારૂની ભઠ્ઠીઓ છે એ તોડવી જોઈતી હતી ને એ લોકોને ગુનેગારોને સજા માટે એ કરવું જોઈતું હતું. પણ એના બદલે પોલીસ પણ ગુનેગારોને છાવરે છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે નેગેટિવ અભિપ્રાય આપી દીધો. ને અમારો મતલબ સંગઠનનો ઇતિહાસ છે કે ભૂતકાળમાં આવા ઘણા બધા બહેનોના સપોર્ટમાં ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પણ ક્યારેય અમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી નથી. તો આવા પ્રતિભાવ એમણે આપ્યો હતો એટલે અમે અહીંયા મળવા આવ્યા હતા કે એમનો પ્રતિભાવ બદલે અને અમને ત્યાં આગળ પાછું શેખડિયા ગામમાં રેલી કરવાની પરમિશન મળી. પીઆઈ મકવાણા સાહેબ મળ્યા અને એમણે કહ્યું કે અમને ગામનાથી એક ફોન આવ્યો હતો આગેવાનનો
એના કારણે અમે આ નેગેટિવ આપ્યો છે અભિપ્રાય. પણ અમને એક પ્રશ્ન હતો કે મતલબ બાતમી આપી હતી અને એમણે એ કહ્યું કે છે ને બહેનનું મૃત્યુ થયું છે અને 12ની વિધિ છે એના કારણે આ મતલબ રદ કરવામાં આવે છે. પણ આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ વિધિ પ્રમાણે 11 અને 12 અને 12મા દિવસે વિધિ હોય. આજે તો 5 દિવસ થયા છે, પાછો આજે મંગળવાર છે કે જ્યારે કંઈ થતું જ ના હોય હિન્દુ વિધિ પ્રમાણે. આજે મંગળવારે કોઈ બેસવા પણ ના આવતું હોય ને એમણે કીધું કે અમને પછી કીધું કે અમને પાતળી મળી હતી, ફોન આવ્યો તો આગેવાનોનો. તો સામાન્ય માણસો છે એ જ્યારે આવું કહેવા આવે છે કે આવું અમારા ગામમાં દારૂ બની રહ્યો છે કે આવો કોઈ પ્રશ્ન છે ત્યારે તો પોલીસ સ્વીકારતી નથી, ત્યારે કહે છે કે લેખિતમાં આપો. તો આ આટલું જાગૃતિનો કાર્યક્રમ હતો એને એક ફોનના આધારે રદ કરી દીધો. અમે લોકોએ તો લેખિતમાં રજૂઆત કરી હતી, એને એક મૌખિક ફોનથી રદ કરી દીધું. એટલે અમને એવું લાગે છે કે કોઈ પ્રકારના દબાણથી એમણે આ કર્યું હતું. ભુજથી માંડવી જતી ખાનગી ટ્રાવેલ્સ બસ ધુણાઈ નજીક પલટી ખાઈ જતા 9 લોકોને ઈજાઓ થઈ, જેમાં 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ભુજથી માંડવી જતી ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર JJ6X9915 ધુણાઈ નજીક ઘોલાઈ પાસે ઓવરટેક કરતા લક્ઝરી બસ પલટી મારી ગયેલ હતી. આ અકસ્માતમાં 9 લોકોને ઈજાઓ થયેલ હતી. ઈજાગ્રસ્તોમાંથી 4ને ગંભીર ઈજાઓ થતા ભુજ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓ અતિ ગંભીર હોવા અને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજી 15 થી 20 દિવસ અગાઉ આ જગ્યાએ એક અન્ય અકસ્માતમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા. આપણા પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલ જણાય છે. તેમને કાર્યવાહી કરતા બક્ષિસોમાં વધારે રસ હોવાના આક્ષેપો પણ નગરજનોએ કર્યા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રજૂઆત બાદ રાજ્ય સરકાર ભુજ માંડવીના રોડને 74 કરોડના ખર્ચે પહોળો કરશે. મતદાર યાદી સુધારણા કામ ચાલુ છે. કર્મચારી ઘરે ઘરની મુલાકાત લેશે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 36 કલાકમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશર. આધાર કાર્ડ બનાવતી એજન્સી સામે સમગ્ર કચ્છમાં ઢગલાબંધ ફરિયાદો. સરકારી તંત્રના પેટનું પાણી હાલતું નથી. અબડાસામાં બેટાની સીમમાં બોગસ બિલના આધારે જમીન પચાવી પાડવાનું કારસ્તાનની ચર્ચા. નખત્રાણા મામલતદાર કચેરી સામે વ્યાપક ફરિયાદો. રાશન કાર્ડ વગેરે કામો માટે ધક્કા ખવડાવાય છે. વિદડાની ગોચર જમીન ઉપર 2 કોમ્પ્લેક્સ ઉભા કરી દેવાયા તેવા આક્ષેપો કરાયા. માંડવી મામલતદાર વિરુદ્ધ વકીલોએ કોર્ટ દ્વારા ફરિયાદ નોંધાવી. નલિયામાં જાહેર મૂતરડી તથા ચેમ્બર ભરાઈ જતા ભયંકર ગંદકી. પંચાયતમાં યોગ્ય જવાબ મળતો નથી. શંકાસ્પદ કોંગો વાયરસથી રાજકોટના તબીબના મૃત્યુની શંકા. મીઠી રોહરમાં બાઇકમાં બેઠેલા સ્ત્રીનું અવસાન, પણ ગર્ભમાં રહેલ બાળકીનો જન્મ થતા આબાદ બચાવ. ઇટલીના પૂર્વ વડાપ્રધાન બર્કસ્કોની નાબાલિગ છોકરી સાથે સંબંધ બાંધવા સબબ 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. ભુજ માટે બનેલ ભારાપર પાણી યોજના 18 કરોડના ખર્ચે પુનઃ આયોજન થશે. સંગીતકાર OP નૈયરની પૌત્રી નિહારિકાનું બોલિવૂડમાં પદાર્પણ. અમૂલ ડેરીનું વર્ષ 2012-2013નું ટર્નઓવર 13,735 કરોડથી વધુ થયું. 1 જૂનથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘું થશે. વધુ માત્રામાં અતિ સ્ટ્રોંગ ડ્રિંક્સ પીવાથી હૃદયના ધબકારા અનિયમિત બને છે અને વજન વધે છે. રશિયામાં હિટલરનું નામ લેનારને જેલ અને $15,000 દંડ થઈ શકે છે. પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને જૂનાગઢના પૂર્વ સાંસદ ડોક્ટર ભાવનાબેન ચીખલિયા ઉપર હૃદય રોગનો હુમલો થતા હાલત ગંભીર. અબડાસાના બેલા ગામમાં સુવિધાના અભાવે 80% પરિવારો જખો હિજરત કરી ગયા. ગાંધીનગર પાસે CRPF કેમ્પના કોન્સ્ટેબલ દ્વારા બાળકી ઉપર બળાત્કાર. કોન્સ્ટેબલની ધરપકડ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી માં આશાપુરા ટીમની તમામ ટીમને રજા આપશો. નમસ્કાર.